ચાલુ વર્ષે વરસાદે દાટ વાળ્યો છે। રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદે નુકસાની વેરી છે। નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ખેડૂતોને ડાંગર, કેળા, શેરડી, શાકભાજી સહિતના પાકોમાં નુકસાની થઈ છે। સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરાયો છે, પરંતુ આ અસરગ્રસ્ત વિસ્તારોમાં 33%થી ઓછી નુકસાનીનો રિપોર્ટ સરકારી કર્મચારીઓ દ્વારા અપાયો, જેના કારણે વિસ્તારના ખેડૂતોને વળતર ચૂકવવામાં નથી આવ્યું। સહાય ન મળતા ખેડૂતોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બાગાયતી પાકનો નંદનવન તરીકે જાણીતા નવસારીમાં ખેડૂતો સરકારી સહાય માટે વલખા મારી રહ્યા છે, ત્યારે વહેલી તકે ખેડૂતોને સહાય મળે તેવી જિલ્લાના ખેડૂતોએ માંગ કરી છે। ખેડૂતે તો નુકસાની ભોગવવાની જ છે, આજ સુધી ભોગવતા આવડા છે ખેડૂત। કેટલું નુકસાન તો 80% છે। ડાંગર, શેરડી, શાકભાજી અને સૌથી મોટું નુકસાન ડાંગર અને શાકભાજીમાં છે। સરકારે વળતર આપવાની વાત કરી, 33%ની વાત કરી, સર્વે કર્યા પણ હજુ કઈ મળ્યું નહીં। ભગવાન ભરોસે રહેવાનું, સરકાર ભરોસે નહીં રહેવાનું। સરકાર પાસે અપેક્ષા હવે રાખવા જેવી જ નથી। અંત સુધી ઘોરાઈ ગઈ, હવે સરકાર પાસે અપેક્ષા રાખવા જેવી મળે છે। નવસારી જિલ્લામાં ખેતી અને ખેડૂતની જો વાત કરે તો છેલ્લા 1-1.5 દાયકાથી એટલી કફોડી પરિસ્થિતિ છે, કેમ કે એક તો ચોમાસાની પેટર્ન બદલાઈ ગઈ અને 15 ઓક્ટોબર સુધી કે ઓક્ટોબરના આખરી દિવસ સુધી ચોમાસું સક્રિય રહે, મોડી શરૂઆત થાય અને આ ચાલુ વર્ષે બી જયારે જુલાઈ માસમાં શરૂઆત થઈ તો તે વખતે એટલો ભારે વરસાદ થયો અને એના કારણે જે શરૂઆતના તબક્કાના પાકો એ સંપૂર્ણ નષ્ટ થઈ ગયા, શાકભાજી પાકો નષ્ટ થઈ ગયા અને તે ખેડૂતોએ વચ્ચે જયારે ઉઘાડ નીકળ્યું તો તે વખતે ફરીથી શાકભાજીનું વાવેતર કર્યું અને મસમોટો ખર્ચો કર્યો। હવે જે કંઈક બાબત મેઇન છે કે સરકારશ્રી દ્વારા જે સર્વેની કામગીરી જુલાઈમાં થયેલી તેમાં બી જે પારદર્શકતા જોઈએ તે ન થયેલી અને 33% કરતા વધારે નુકસાન હોવું જોઈએ ને એ બધા જે નીતિ નિયમો છે તે આધારે ખેડૂતોને કોઈ ફાયદો થાય એવું નથી। બીજી તરફ નવસારી જિલ્લાને માન્ય વિજયભાઈ રૂપાણીના વખતથી જે પિયત જિલ્લો હતો એને બિન પિયત કર્યો, એટલે વળતર અડધું આપવાનું થઈ જાય, જે મજાક જેવું છે। જુલાઈ માસની અંદર નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું અને એના કારણે જિલ્લાના ઘણા ખેડૂતોને પાક નુકસાની થયેલી હતી। એનો સર્વે કરીને સરકારમાં અમે રિપોર્ટ પણ સબમિટ કર્યો હતો અને એની સરકારશ્રી તરફથી જુલાઈ રાહત પેકેજ ડિક્લેર કરવામાં આવ્યું છે અને એની અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી મેળવવામાં આવી છે। હાલના તબક્કે અરજી મેળવવાની પ્રક્રિયાઓ પૂર્ણ થયેલી છે અને સરકારશ્રી કક્ષાએથી ગ્રાન્ટ ફાળવ્યાથી આ તમામ ખેડૂતોને એટલે કે 478 જેટલા ખેડૂતોને જે પાક નુકસાની થયેલી હતી એની ચૂકવણાની પ્રક્રિયાઓ ઝડપથી હમણાં પૂર્ણ કરવામાં આવશે। સાથે સાથે ત્યારબાદ પણ ઓગસ્ટ માસમાં પણ નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે નુકસાનો થયો હતો, એનો પણ સર્વે કરી અને સરકારને અમે રિપોર્ટ સબમિટ કરેલો છે। એની પણ ગ્રાન્ટ ફાળવણીની પ્રક્રિયાઓ ચાલી રહી છે, એટલે ટૂંક સમયમાં આ તમામ ખેડૂતોને ગ્રાન્ટ ફાળવણી થયેથી ચૂકવણું પૂર્ણ